પ્રજાપતિના સમયથી એક સંવત્સરનો આરંભ થયો. પ્રજાપતિ સંવત્સર. અંગિરસ એક ઋષિનું નામ છે, એનાથી એક સંવત્સર શરૂ થયો. શ્રીમુખ, શ્રીમુખ સંવત્સર, ભાવ સંવત્સર. આ પણ અહીંયા થોડો કટકું પાછું. વાતમાં, એકાબીજાને જોવામાં, ચાય પાણી પીવામાં એકાબીજા પ્રત્યે ભાવ જાગે તો સમજવાનું આપણે ભાવ સંવત્સરમાં જીવીએ છીએ. ભાવ સંવત્સર, ભાવ સંવત્સર. યુવા સંવત્સર, શરીર ગમે એટલા વર્ષની ઉંમર વિતાવી દે પણ ઘડપણ મનને ન આવવું જોઈએ, યુવાન રહેવું. આ યુવા સંવત્સર. શરીર તો થાય યાર, પણ દીગુ બાપુ આ તમારું સાહિત્ય. દીગુ બાપુ સાહિત્ય કરે થોડી ના દેવું. मर जाना भाई जग में आकर, मर जाना भाई जग में आकर, યુવાન રહેવું, વિચારોથી યુવાન રહેવું. શરીર તો થાય. અમારા પેલા જૈન મુનિ બહુ સરસ વાત કરે કે ઉંમર થાય 70-80 વર્ષ થાય તો શું થાય? એને બહુ સરસ જવાબ આપ્યો કે ઉર્જા તો ઘટે પણ ઉત્સાહ ન ઘટવો જોઈએ. ઉત્સાહ આ યુવા સંવત્સર. મારો શું ઉપનિષદ કહે છે? યુવા સ્યાત સાધુ યુવાધ્યાપક. ચેલો યુવાન હોવો જોઈએ, ગુરુ પણ યુવાન હોવો જોઈએ. યુવા સ્યાત સાધુ યુવાધ્યાપક. વિચારોની તાજગી હોવી જોઈએ. યુવાનો મરી ગયા, હવે તો કાંઈ થતું નથી, પગમાં બહુ કળતર થાય છે, ખા હજી ગળ્યું ખા, હજી ગળ્યું ખા. ઉર્જા તો ઓછી થાય જ, ઉંમર થાય એટલે થાય. મારો કવિ બાપો કહે છે દ્રગ દ્રગ નહીં તેજ, આંખનું તેજ ઘટે. દ્રગ દ્રગ નહીં તેજ, દેખ જબ ડગમગ, આમ થવા માંડે. પગ પગ મગમગ અલગ પરમ, રસ્તા ઉપર પગલા આમ પાડવા એને બદલે આમ ભૈયા જાય. દ્રગ દ્રગ નહીં તેજ, દેખ જબ ડગમગ, પગ પગ મગમગ અલગ પરમ, ચગ ચગ મુખદંત, દાંત હલવા માંડે અને બચન જબ ફગ ફગ. બોલવું એ કાંઈક નહીં, બોલાઈ જાય કાંઈક. આવા વાણી આપણી દાંત વગરની વાણી, જે આપણે તોતલી ભાષા થઈ જાય. જેમ બાળક દાંત વગરનું જેવું બોલે એવું બૂઢો દાંત વગરનો થાય. ત્યારે બૂઢો માણસ એમ જ બોલે, વચન જબ ફગ ફગ. ત્યારે સમજવાનું જમ અનુચર યમરાજાના દૂતો લગભગ આપણા ઘરનું એડ્રેસ પૂછીને ફળિયામાં આવી ગયા છે. ત્યારે પણ દ્રગ દ્રગ નહીં દેહ દેહ જબ ડગમગ ભગમગ ભગમગ અલગ પર, દ્રગ દ્રગ મુખદંત બદન ભગ ભગ જાય ચર લગભગ. પિંગળસિંહ બાપુ આ લખ્યું છે, મને આખું ના આવડે, બીજું બાપુ તો તોડી નાખે એવું એક પછી એક જે ફેંકે. સાહેબ સાહિત્ય યુવા સંવત્સર, જુવાની. મેં ઘણી વખત કહું, પાછું હું દોહરાવું છું સાહેબ. મને કાનપુરની કથામાં આપણે કહ્યું, પટના યુનિવર્સિટીના એક યુવકે ચાલુ કથામાં એક પ્રશ્ન પૂછ્યો. હું છૂટ આપું છું એટલે, નહીં તો બીજાથી બોલાય, ખાલી હરે હરે જ કરાય. તમે જે કોઈ બરાબર બોલવાનું તો નહીં જ. મારો તો સ્વતંત્ર, જેને જે બોલવું એ વચ્ચે બોલી શકે. એટલે કે યુવાનો ઉભો થયો, બાપુ હું ક્યારેક ક્યારેક તમારી કથા સાંભળું છું, મારે એક જ પ્રશ્ન પૂછું. મેં એને સમય આપ્યો, નહીં બોલ બોલ બેટા, શું પૂછવું છે? કે ભગવાન બુદ્ધે યુવાનીમાં ઘરનો ત્યાગ કર્યો, તમે જુવાનીમાં શું કર્યું? અહીંયા બેસવું બહુ 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 કઠિન છે, બહુ કઠિન. બધાને એમ લાગે કે આ લોકોને લહેર જ છે, એવું નથી. હા, લહેર અમે ગોતી લઈએ છીએ સાહેબ. હવે
ગોતી લઈએ છીએ. આપણા સુખ અને દુઃખનું કોઈ બીજું કારણ છે એવું જ્યાં સુધી તમારા અને મારા મનમાં હશે ત્યાં સુધી સંસાર ઉભો છે. મને આને લીધે સુખ મળ્યું, મને આને લીધે દુઃખ મળ્યું, આ ભાઈ ન હોત તો હું આટલો રાજી ન થાત, આમણે મને જમાડ્યો ન હોત તો મને આટલી તૃપ્તિ, અથવા તો આ ન હોત તો હું દુઃખી ન થાત. મારા અને સુખ અને દુઃખ નો બીજો કોઈ જવાબદાર છે એ વિચાર જ્યાં સુધી છે ત્યાં સુધી આપણો સંસાર છે. અને મારા સુખ અને દુઃખનું ઉત્તરદાયિત્વ મારું છે, આ સંન્યાસ છે. એમાં કપડા બદલવાની જરૂર નથી સાહેબ. નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. મારા સુખ અને દુઃખનું કારણ હું જ છું, હું જેનો ઉત્તરદાયિત્વ મારું જ છે, મારી જવાબદારી છે. એનું નામ સંસાર અને સંન્યાસનો તલગાજડી વ્યાસપીઠનો આટલો જ અર્થ છે. આપણે હંમેશા બીજા ઉપર નાખી દઈએ, આ ભલાના ભાઈ મદદ કરીને એટલે ભાઈ મારે નહીતર મરી ગયા હોત, અથવા તો આણે છે ને નિહળની ખેંચી લીધી હતી. હું અગાસીમાં ખાલી હાવણું લેવા ગયો તો, હાવણો ક્યાં ગયો, ગોતો અગાસીમાં હાવણો ફળિયામાં પડ્યો હતો. હાવણો કઈ એમનો અગાસીમાં થોડો જ પણ ગોતવા ગયો, કોઈ હાવણ નિશાની લેવી. મારાને બહુ યાદ રાખજો મારા બાપ, આ બહુ જ આનો રિયાઝ કરીને હું બોલી રહ્યો છું આ વાક્યનો. આપણા સુખ દુઃખની જવાબદારી બીજા ઉપર નાખે એ જ મારો ને તમારો સંસાર, અને મારા ને તમારા સુખ દુઃખની જવાબદારી મારી જ છે. એનું નામ સંન્યાસ છે. એ તત્ક્ષણ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. મારો યોગેશ્વર કૃષ્ણ એ જ ક્ષણે માણસ સાધુ થઈ ગયો. એ જ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. એની કોઈ પ્રોસેસમાંથી પાસ નહીં થવાનું. માણસ એક ક્ષણે આવું વિચાર આવ્યો. એટલે મને એ પટના યુનિવર્સિટીના વિદ્યાર્થીએ પૂછ્યું કે બાપુ, જુવાનીમાં બુદ્ધે ઘરનો ત્યાગ કર્યો, તમે જુવાનીમાં શું કર્યું? મેં એને બહુ સરસ જવાબ આપ્યો કે જુવાની આવશે ત્યારે નક્કી કરશું. હજી તો જો બા